નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। 98 વિધાનસભા મત વિસ્તાર એટલે રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકા એમ 3 તાલુકાનું સ્નેહ મિલન યોજાયું। જાફરાબાદના વઢેરા ખાતે વરુડી માતાના મંદિર નજીક ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ભાજપ પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ સ્નેહ મિલન કાર્યક્રમમાં 98 વિધાનસભાના કાર્યકર્તા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની સાથે સોનામાં સુગંધ મળી, કારણ કે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જન્મદિવસ હોવાથી ઉપસ્થિત તમામ આગેવાનો કાર્યકર્તાઓએ જન્મદિવસની શુભેચ્છાઓ આપી, તેમજ ત્રણેય તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 98 વિધાનસભા મત વિસ્તારના આજે આ સ્નેહ મિલન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રદેશના માર્ગદર્શન હેઠળ સૂચના મુજબ દરેક મત વિસ્તાર વતી જે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે, એવી રીતે આજે 98 વિધાનસભાનું સ્નેહ મિલન આજે આ કરવામાં આવ્યું છે। સોનામાં સુગંધ ભળે એમ આજે જન્મદિવસનો મારો હોય, કાર્યકર્તાનો ઉત્સાહ 18 વર્ણના લોકો આજે જે જન્મદિવસ મનાવ્યો, પોતાને ધન્ય અનુભવું છું કે આવા મત વિસ્તારમાં લોકોનો પ્રેમ જે મળી રહ્યો છે, એ પ્રેમને ક્યારેય હું વિસરી નહીં શકું એવું સ્નેહ મિલનનું આજે જોવા મળ્યું છે। અપેક્ષા રાખું છું માતાજી પાસે, ભગવાન પાસે, કે જે અપેક્ષા લોકો લઈને બેઠા છે, અપેક્ષા એમની પૂર્ણ થાય। હર હંમેશ માટે લોકો જે અપેક્ષા મારી લઈને બેઠા છે આ વિસ્તારને વિકાસ માટે, હું એમની આશાને ખરો ઉતરું એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। સ્નેહ મિલન પ્રસંગે આપ સૌને જાજા રામ, જય શ્રી રામ।